Hey guys, good morning. Welcome back to my channel. અને સવારમાં નાઈ ધોઈને આપણે આવી ગયા છે મંદિરવાળા રૂમમાં. પહેલા કરી દઈએ દીવાબત્તી, કારણ કે નીવ અને સંદીપ બે સૂતા છે, કારણ કે રજા છે સંદીપને, એટલે દીવાબત્તીનો વારો આપણે હોય. એટલે સવારમાં પહેલા દીવાબત્તી કરી દઈએ અને પછી આડું હળું બધું સરખું કરી દઈએ, કારણ કે ટાઈમ થઈ ગયો છે ફૂલ કચરા પોતાવાળા બેનને આવવાનો કચરા પોતા માટે. એટલે આપણે પહેલાં બધું સરખું કરી નાખીએ દીવાબત્તી કરીને. આપણે જો કાનાજીના વાઘા પણ બદલવા છે, અને આપણે કોઈ બીજી કાનાજીની એવી કોઈ સેવા પૂજા આપણે જેમ કે મિશ્રીને એવું ધરીએ ને બધું રોજ વાઘા બદલીએ ને એવું આપણે કંઈ કરતા નથી. થોડાક દિવસે વાઘા બદલી નાખીએ અને આપણે જો વાઘાની સાથે સાથે મંદિરે સાફ કરી નાખશું. એમને જો કે ચોખ્ખું જ છે તો પણ એકવાર હાથ ફેરવી દઈશું. અને મેઇન છે ને આ 2 દિવસમાં જ્યારે ટાઈમ મળે ને ત્યારે એક વાઘા એને ચેન્જ કરી નાખશું. અને જો આપણે આ ગાલીચોઈ ધોવાનો છે, જે આપણે શિયાળામાં જો હોલમાં પાથરતા, તો છે ને હવે એ બગડી ગયો એટલો છે, અને નીવે બધું એમાં ખાધું પીધું ઢોળવું હોય એટલે એમાંય ધોવાનો જ હતો. અને ધોઈને પછી એવું મૂકી દેવો છે. જોકે અમે તો રેગ્યુલર અહીંયા રાખીએ જ છીએ, પણ આ નીવને લીધે આપણે રાખવો નથી, ધોઈને મૂકી દઈશું. ખોટો એ પડે કંઈક ને કંઈક ઓલું થાય એના કરતાં. આપણને એમ થાય ને કે આપણે કચરો પોતાવાળા બેન આવે ને એને પહેલાં આપણે ફટાફટ છે ને બધું સરખું કરી નાખીએ. જો આપણે બધું વસ્તુ છે ને સોફા ઉપર ને એમ મૂકી દીધું છે, પણ ત્યારે હજી આવે જ નહીં ટાઈમે. અત્યારે 10 ઉપર થઈ ગયું છે પણ હજી આવ્યા નહીં. નીચેવાળા બેન આવ્યા હતા, એ કે આવે ને તો મારી ત્યાં મોકલજે, કારણ કે મારે દવાખાને જવું છે. મેં કીધું હજી મારી ઘરે નથી આવી. તો આવું છે ને થોડાક દિવસ ચાલ્યા જ રાખે. અને કાં કોકને કંઈક પ્રસંગમાં ને એમ જવાનું હોય ને તો કોઈ વહેલા બોલાવી લે, તો પછી એમાંય મોડું થતું હોય, કાં એને કંઈ વાંધો હોય તોય મોડું થતું હોય. તો કાલ તો એને માથું દુખતું હતું, તો કાલે એ મોડે આવ્યા હતા, અને આજે હજી તો નથી આવી. તો જો તમારા લોકોને કોમેન્ટ હતી કે આ મની પ્લાન્ટમાં બરફ કેમ નાખો છો, અને આપણે આમાં વધારે એટલે નાખ્યો છે આજે કે કાલ નહોતો નાખ્યા ને એટલે એટલું સૂકું થઈ ગયું હતું ઉપર એટલે. અને મની પ્લાન્ટમાં બરફ તો છે ને જ્યારે અમે વાવીને ત્યારનું અમને બીજા બધા કહેતા કે એમાં બરફ નાખો ને તો ગ્રો કરે, અને અમારે તો ગ્રો કરે છે. એટલે તમારે છે ને એકવાર ટ્રાય કરી જોવી, 1-2 દિવસ નાખી જોવું. અને અમારે તો જો આ જે છે ને બહુ મોટી થઈ છે, અને અમે પહેલેથી બરફ જ નાખીએ છીએ. શિયાળામાં નહોતા નાખતા ત્યારે એમને થોડુંક પાણી જ નાખતા, અને અત્યારે ઉનાળો શરૂ થયો ને ઉનાળો ચોમાસું એટલે બરફ નાખવાનું શરૂ કરી દીધું છે. અને નોર્મલી બીજાને ઘરે તો છે ને એમને પાણીમાંય થતી જ હોય છે, થોડું ઘણું પાણી નાખતા હોય ને તો એ પાણીમાંય થતી હોય છે, પણ અમે તો બરફ નાખીએ છીએ અને અમારે તો ગ્રો કરે છે. અને આ જે આપણે બહુ મોટો પ્લાન્ટ છે ને, જો આ વેલ, એ વેલમાંય છે ને બહુ કોટા ફૂટ્યા છે. જો એક તો આ એક છે, પછી જો આ બીજી ડાળી છે, પછી જો આ ત્રીજી ડાળી છે, અને આ એક છે એ તો બીજી છે, અલગ જ છે. તો એ ધીમે ધીમે એ થાય છે. જો બરફને લીધે છે ને ફટાફટ ગ્રો થાય છે. જો નાસ્તો કરવાનું કામ શરૂ કરી દીધું છે. ચીક્કુ 2 હાથમાં લઈ લીધા છે, અને 2 હાથમાં જોઈએ, અને પાછું આપણે મોઢે જ ખવડાવીએ એમ નહીં, હાથમાં દઈ દઈએ ને એટલે એ ખાવા મળે. અને નીવને છે ને ગળું તો બહુ ભાવે. જો ભાગવા માંડ્યો, જો ઉઠીને સીધું ખાવાનું ને ભાગવાનું, આ 2 જ કામ હે ને તારે? હે 2 જ કામ કરવાનું ને? ક્યાં ભાગી ગયો? ક્યાં ભાગી ગયો તું? ઊભો રે આવું, ઊભો રે આવું. તો જો 10:30 નાસ્તો થાય છે અહીંયા. તો ચીકુ ને એવું તો ખવાઈ ગયું છે. હવે આ બુંદી ખવાય છે નીવભાઈને. અને જો આપણે આ બ્રેડ નથી પણ પાવ છે ને, એના 3 સ્લાઈસ કરીને આવી રીતે જો બટરમાં આપણે પેલી કરી છે. અને ચા બની ગઈ છે આપણે. અને આપણે દાળ મૂકી દીધી છે, અહીંયા ભાત થાય છે, અહીંયા નીવનું દૂધ થોડુંક એને પીવડાવી દઈએ. અને અહીંયા જો બ્રેડ ને એ બધું બટરમાં થાય છે. અને આપણે જો વડા કાલના પડ્યા છે ને એ અત્યારે ખાવા છે, તો એ આપણે છે ને સેજામાં સેલો ફ્રાય કરી નાખશું. જો માર્કેટથી આવી ગઈ છું, અને જો આપણે ફ્રૂટ લઈ આવ્યા છીએ બધું. જો ત્રોફા છે, સંતરા છે, ટેટી છે, આમાં પણ ફ્રૂટ છે, મકાઈ ને એવું બધું ઘણી બધી વસ્તુ લીધી છે, બટેકા નાન તેન બધું. અને આપણે છે ને કચરા પોતામાં જે પોતા કરવાના જે રૂમાલ હોય ને રૂમાલ લેવાના હતા, એટલે રૂમાલે લઈ લીધા છે. આની અંદર પડ્યા છે, કારણ કે આપણે હવે પોતા હતા નહીં. આપણી 2 બોટલમાં છે ને આપણે મની પ્લાન્ટ નાખ્યા છે, કે એમાં છે ને મૂળ ઉગી જાય ને મની પ્લાન્ટમાં, પછી આપણે કુંડામાં નાખીશું. તને શું થાય છે? હે એમાં કાંઈ ન લેવાય, તો જમી તો લીધું છે. હવે મમ એને જે આ કિનારીએ પડ્યું હોય ને બધું લેવું હોય. અને આ છે ને આપણે પાણી ફેરવી નાખીએ. આ પાણી આપણા કુંડામાં નાખી દઈએ, અને આમાં પાછું ઠંડુ પાણી નાખી દઈએ. નીવને સરગવાની સિંગ એટલી ગમી ગઈ છે ને, તો જો 3 સરગવાની સિંગ, આમ જો ગમતું નથી હોય એને કહું ને એટલે. અને આ ચોળી આટલાથી રમે છે ક્યારનો, આમાં ગૂંચવાયેલો છે. અને નીવ તને એવું કેમ છે? હું મોબાઈલ લઈને જેવું એને ચાલુ કરું તો એ કરે, તને નથી ગમતું? હે ભાગવા મળે તું? જો રમકડા મળી ગયા છે નવા એને.
બધું કામ પતી ગયું છે. જો કપડાં સુકવાઈ ગયા છે અને જોડે જોડે આપણે ટિફિનના કવરે ધોઈ નાખ્યા છે. ખરાબ તો એટલા બધા થયા નહોતા, પણ છે ને ધૂળ બહુ લાગી ગઈ હતી, એટલે ખાલી એમને જ સાફ કરવાના હતા. અને ટુ વ્હીલમાં જાય ને ત્યારે ટિફિન બહાર લટકાવેલું હોય અને ધૂળમાં ને એમાં બધા રસ્તા એવા હોય ને તો બહુ જ ખરાબ થઈ જાય છે. તો જો ફૂલ તડકો આવે છે, કારણ કે 3 વાગી ગયા છે, એટલે આપણે બપોર વચ્ચેનો તડકો બહુ જ હોય. અને હવે છે ને હું જમી લઉં, દાળ ભાત ખાઈ લઉં. અને 3:15 અત્યારે થઈ ગયા છે. આપણું બધું કામ પૂરું થઈ ગયું છે. નીવને સુવડાવ્યા પછી જ કામ થાય, પછી અડધી કલાકનું કામ હોય. તો હવે આપણે ચલો જમી લઈએ. જો દાળ ગરમ કરું છું ને જમવાની તૈયારી કરું છું, ત્યાં તો સંદીપ આવી ગયા. તમારું વળી એટલી વારમાં કામ પતી ગયું? હે, મકાન જોવા ગયા? હા, એના ફ્રેન્ડનું મકાન જોવા ગયા હતા લેવા માટે. કા શું થયું, નક્કી થઈ ગયું કે નહીં? નક્કી તો હું એને વિચારવાનું થાય. હા, ફેસ લેવો, સાઉથ ફેસ લેવો, ઈસ્ટ વેસ્ટ શું લેવું? નીચેનું લેવું છે ને એને? નીચેનું લેવાનું. એટલે એના માટે સંદીપ ગયા હતા. મને તેમ થયું તમે છે ને જે ફ્રેન્ડ જોડે ગયા છો ને એની જોડે છે ને તમે એટલી વાતો કરશો કે તમને એ ફ્રેન્ડ છે ને 5-6 વાગ્યા સુધી ફ્રી જ નહીં કરે. મને એમ હતું. નીવને જો મેં હાથમાં આપ્યું છે ને તોય હું છે ને આ કટ કરીને જો હું ખાતી હતી ને તો એને એમ થયું કંઈક નવીન છે. તો આમ મોઢામાં એક, ઓલા હાથમાં જો સાઈડમાં મૂકી દીધું અને આ લે છે. એ એક જ છે બધું. નીવ, હા એક જ છે. નીવે જો થોડાક ભાત પડ્યા હતા ને તો એ ખાધા, અને હું નીવ બે છે ને ટેટી ખાવા બેઠા છે. કા નીવ? અને એ જો લેવા મળ્યો છે. એને આ ભેગી નથી કરવી, બધી તારી જ છે. તમ તારે આ બધી તારી છે. ઓકે, અહીંથી લેશે. હા, તારું જ છે હો. ધીમે ધીમે ખવાય. તપેલી બહાર રાખી છે. આપણે રાત્રે બનાવવો છે હાંડવો, અને ઓલરેડી ગરમી છે એટલે આથો આવી જ ગયો છે. અને અત્યારે જો ફૂલ આથો આવી ગયો છે. અત્યારે થોડાક 2 કલાક પહેલાં મેં જોયું હતું ને ત્યારે છે ને આથો આવી જ ગયો હતો, પણ આખી આવી ગઈ. તપેલી ભરેલી નહોતી, અત્યારે જો આખી ઉભરાઈ ગઈ છે અને ફૂલ આથો આવી ગયો છે. રાખી દીધું છે અહીંયા, કારણ કે તડકો આવે ને અત્યારે ગરમીનું પ્રમાણ છે એટલે આવે. અને આ ભાઈ આવી ગયા છે જોવા. હા, એ નથી લેવાનું તારે. ના ના, નો 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 નો, કોઈ વસ્તુ નથી લેવાની. ઓકે, આ નહીં. નીવે જો મારા માથાની હાલત કરી. હું જે હમણાં છે ને રૂછાવાળું બક્કલ લાવી છું ને, અત્યારે બહુ જ નીકળું છે, કદાચ બધા પાસે હશે જ. અને નીવે ક્યાંક ફેંકી દીધું છે, હવે મારે ગોતવું પડશે. તો એ રૂછાવાળું બક્કલ નીવ જોવે ને એટલે નોર્મલ પ્લાસ્ટિકનું બક્કલ ખેંચે ને, એ રૂછાવાળું જોવે ને એટલે એને લેવું જ હોય. અને દી આવી હતી ને આપણી ઘરે, નીવને રમાડવા આવે છે, તો એ કે આંટી બહુ મસ્ત છે, કે મને બહુ ગમે છે. મેં કીધું હું જઈશ ને તો તારા માટે હું લેતી આવીશ. અત્યારે જો કે બધા એવું લગાવતા જ હશે, પણ આ નીવે ક્યાંક નાખી દીધું છે. હવે મળે ત્યારે સાચું. ફેંકી દીધું બક્કલ ક્યાં ફેંકી દીધું? આમ જો એણે ઓશિકા નીવ છે ને હવે સોફા ઉપર રહેવા જ નથી દેતો, બિલકુલ નથી રહેવા દેતો. નકર છે ને એક સાઈડ છે ને એક ખાંચામાં, જો આપણે આ નાનો સોફો છે ને એમાં હું રાખી દેતી, વોકરની બાજુમાં. બધાય ઓશિકા એક હારે જ રાખી દીધી, કારણ કે હવે કાંઈ બધાય સોફામાં રાખવાના તો કાંઈ એવું મેળ પડે જ નહીં, કારણ કે આ નીવ રાખવા જ ન દે. પણ હવે ન્યાય નથી રાખવા દેતો. આમ જો આવી રીતે બધું આખો રૂમ આવો કરી નાખે. પાછો ત્યાં મારે ને એવું કૂદે ને આવા ઢોંગ કરવાના. જો લઈને ગયો જો. ને હમણાં તો શીખો છે ને, રાત થાય ને બધાય રમકડા છે ને ગેલેરીમાં હોય. બોલો, એક રમકડું કાંઈ તમને રૂમમાં ન દેખાય, બધાય ત્યાં નાખી આવે. હવે આ 2 ઓશિકા અહીંયા ગયા છે, હવે આ 2 ઓશિકા ક્યાં જવાના છે? તો જો દિયા રમાડવા આવી છે, અને નીવ એટલો બધો હરખાય છે. કોઈક આવે ને એટલે એને બહુ જ આમ હરખ થાય, અને ફૂલાઈ બહુ જાય પાછો. જો ક્યાંથી ક્યાં ભાગશે. અને દિયા ક્યાં તો બધું નાખી દે છે. તો જેટલું હોય ને એટલું જો અહીંયા નાની વસ્તુ હોય ને જાય ને એ બધું એમાં નાખી દે. જો સેફ્ટી ડોરની બહાર હવે એ એને નાખવું છે એમાં. જો એ ક્યાંય જાય. અને મારે બકલ તો મળતું જ નથી હો, કે એણે ગુમ કરી નાખ્યું છે. એ હજી મળ્યું નથી. દિયાને ગમતું હતું ખોઈ નાખ્યું. હે નીવ જોતો આમ જોતો. હે ભગવાન, હે ભગવાન. નીવ હા, તોડી જ નાખવાનું. અત્યાર સુધી રમ્યો નહીં ને, કોઈક આવે ને ત્યારે જ રમે, બાકી રમતોય નથી. પાછો છુપાઈ ગયો. જો છુપાઈ ગયો. જો
થાય કે નહીં દેખાતું હોય કેવો જોવા છે. અને આપણે જો હાંડવાની બધી તૈયારી કરીએ છીએ તો દૂધી ખમણી નાખવાની છે, મરચી અને આદુ બંને નાખવાનું છે, લસણ નથી નાખતા આપણે, અને કોથમીર ને એવું બધું નાખી દઈશું. તો આપણે છે ને પહેલાં થોડુંક મોડું કાઢવું પડશે નીવનું, એટલે પહેલાં છે ને આપણે દૂધીનું કામ કરીએ પછી આ કામ કરીશું. આપણે બધોય મસાલો કરી નાખ્યો છે, જો દૂધી ખમણી નાખી છે, આદુ ખમણી નાખ્યું છે, અને સિંગદાણા છે ને ફાડા થાય ને એવી રીતે આપણે ખાંડી નાખવાના. તો મેં આમાં જ ખાંડી નાખ્યા છે, અને મરચી ખાંડી નાખી છે જો, ને બધું છે ને આપણે મિક્સ કરી દઈશું. જે કોથમીર નાખવાની છે. હું હાંડવાનો વઘાર કરું છું, અને નોર્મલી છે ને વઘાર ન કરવાનું હોય, જેમાં આપણે હાંડવો મૂકવાનો હોય ને કોઈ પણ કુકર હોય એમાં, કે પુડલા કરીને કરવું હોય તેવી રીતે ગમે તે રીતે, તો ત્યારે છે ને તલ ને એવું બધું રાઈ ને એવું નાખવાનું હોય. પણ હું છે ને પુડલા પાડીને જ કરવું છે ને, તો પછી બહુ રાઈ ને તેલ ને બધું ચીપું ચીપું ને એવું થઈ જાય. એટલે મેં કીધું પહેલાં છે ને ખાલી આપણે રાઈ અને લીમડાનો અને હિંગ નાખીને છે ને મસ્તનો વઘાર કરી નાખીએ ને, પછી તેલ મૂકીને જ્યારે આપણે પુડલા પાડવાના ને ત્યારે ખાલી તલ જ નાખીશું. આપણે રાઈ, લીમડા અને હિંગનો જો મસ્ત વઘાર કરી નાખ્યો છે. અને આ તમને યલો અમારું એટલા માટે દેખાતું હશે કે કારણ કે મેં લીલી મરચી નાખી છે ને, અને લાલ મરચું નાખવાની જરૂર નથી. અને આ તો નીવનું પ્લેન જ છે. અને નીવ જોવો, આ ડાઇનિંગ ટેબલમાં નીચે ખાનું છે ને ત્યાંથી બુક ને બધું કાઢવા માંડ્યો છે, કાંડ કરવા માંડ્યો છે ને. તો હે તને કહું છું, જ્યારે કહું ને ત્યારે નીવ છે ને ખૂણામાં જતો રહે. જો ચડી ગયો, ક્યાં પડી જઈશ વા. તો જો આપણે છે ને નીવનું પુડલું પાડીને છે ને નીવને બેસાડી દઈએ. અને આપણે છે ને પાસે કુકર તો નથી હાંડવાનું, પણ આપણે બીજું ફ્રાય પેન છે ને જે એમાંય આપણે કરીએ છીએ. જાડો કરવો હોય ને તો કરી શકીએ, પણ આપણે છે ને આ વખતે પુડલા પાડીને કરવું છે. આપણે એકદમ પતલું કરીએ ને એવી રીતે. એટલે આપણે લોઢી મૂકી દીધી છે. અને જો એમાં આપણે આ તેલમાં છે ને આમ તો લીમડો ને બધું આપણે ઉપર નાખી દીધું છે, એટલે કાંઈ વાંધો નથી. એટલે ખાલી તલ જ નાખવાના છે. અને જો આ ખીરું નાખીશું, અને નીવને આપણે જમવા બેસાડી દઈશું. અને નીવ પછી કચકચ કરવાનું બંધ કરી દે, હે ને. અને ટકામ વાગી ગયો ને, ગમે ત્યાં ભટકાય છે તોય પાછું ત્યાં જ જવાનું. અને જો તમારું હાંડવાનું ખીરું છે ને બહુ મસ્ત થયું હોય ને, તો જો આવી રીતે ઉઠલી જશે એકદમ. પણ આપણે થોડીક વાર ક્રિસ્પી કરવા છે ને રહેવા દઈએ. બાકી બહુ સરસ આપણું ખીરું હોય ને એટલે ઉઠલી જ જાય ને મસ્ત જ થાય. અને પતલું એટલે કર્યું છે કે ચડી જાય ફટાફટ. અને જો આપણે ફેરવશું, જો મસ્ત થઈ ગયું. એટલે આપણે છે ને એકદમ બ્રાઉન કલરનું મસ્તનું કરવું છે એટલે મજા આવે. અને જો તલ તમને દેખાતા હશે. હાંડવો તો છે ને ઘણી રીતના થાય. તમારે આપણે ગપગોલાની જે ડીશ હોય ને, અપમની ડીશ, એમાંય કરી શકે. પછી આપણે કુકરમાં તો થતો જ હોય. પછી આ ઊંડી જે આપણે તવો આવે ટૂંકમાં એલ્યુમિનિયમની જે આપણે કડાઈ હોય એમાં, ગમે તે કડાઈમાંય કરી શકે, ગમે તે એલ્યુમિનિયમ નોનસ્ટિક ગમે તે. પછી આ લોઢીમાં કરી શકે, ગમે તેમાં થાય, ખાલી ઉઠલવો જોઈએ. તો નીવના જો આપણે 2 પુડલા પાડી દીધા છે, એક છોટું ને એક મોટું. અને નીવ ઉતાવળો થાય છે કારણ કે છાશ એની ભરી છે ને, એટલે જો તો આપણે છાશ લઈને આપણે જઈએ હોલમાં. ચલો નીવને આપણે ખવડાવી દઈએ. ચલો ચલો ચલો, તાર માટે જ છે. ચલો, નીવને 8 વાગે ને એટલે બહુ ભૂખ લાગે કા નીવ. ચલો ચલ બેસ ચાલ. તો નીવને જો પાછો વચ્ચે વચ્ચે છે ને હાંડવો કરતી વખતે પાછો એને તેડવો પડે, પાછો લાડ કરે, પકડી રાખે આપણા પગ, એવું મોઢું કરે કે મને તેડ એમ. એટલે વચ્ચે વચ્ચે પાછા આમ હોલ્ટ આવે, હે ને આપણો હાંડવો થાય છે પાછળ જો. અને આ ભાઈ અહીંયા તેડવાનું કરે છે. મારે 1000 હાથ નથી હો, 2 જ હાથ છે મારે. હા, એમાં કાંઈ નથી લેવાનું, આ બતાવે છે, એમાં કાંઈ નથી લેવાનું. તો જો હું એકલી જમવા બેસી ગઈ છું. અને જો આપણે હોમમેડ જે કેચઅપ આવે ને એ લીધો છે, છાશ લીધી છે. અને જો આપણે હાંડવો ખાઈએ છીએ. અને આ ભાઈ જો તને આ ખવડાવું પણ તને તીખું લાગે છે ને. ભાઈ ખાઈ પીને બેસી ગઈ છું, પણ પાણી એટલું પીવડાવે છે તો ખબર પડી જાય આપણને કે ગરમીની શરૂઆત થઈ ગઈ છે. કારણ કે ઉનાળો આવે ને એટલે કોઈ પણ આવું તળેલું કે એવું થોડું કંઈ આવું કંઈક આથાવાળું કંઈક ખાધું હોય ને એટલે બહુ પાણી પીવું પડે. અને એના ઉપરથી આપણને ખ્યાલ આવી જાય. અને ફાઇનલી આની સાથે છે ને મારા બ્લોગનો એન્ડ કરું છું. અને આઈ હોપ કે મારા બ્લોગ તમને સારો લાગ્યો હોય તો ફટાફટ જઈને મારી ચેનલમાં લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દો. અને હવે મળીએ આપણે નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય એન્ડ ટેક કેર ગાઈઝ.